હાલમાં ખેડૂતોનું વાવણીનો સમય ચાલી રહ્યો છે અને જો આ સમય ચૂકી જાય તો આખું વર્ષ નુકસાન ભોગવવું પડે છે। ત્યારે હાલમાં ખેતીવાડીને મળતી વીજળી બંધ છે। ખેડૂતોએ મોંઘા બિયારણ નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે। એવા સમયે સાયલા તાલુકાના અપક્ષ ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ ખબર દ્વારા ખેડૂતોને સાથે રાખી આક્રમકતાથી રજૂઆત કરી હતી। સુરેશભાઈ ખબરની આગેવાનીમાં પીજીવીસીએલ કચેરી સાયલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। સુરેશભાઈએ જણાવ્યું કે સમયસર વીજળી ન મળવાના કારણે ખેડૂતોની વાવણી નિષ્ફળ જાય તો તેનો જવાબદાર પીજીવીસીએલના કર્મચારી રહેશે। જો 48 કલાકમાં વીજ પ્રવાહ ચાલુ કરવામાં નહીં આવે તો 500થી વધુ ખેડૂત સાથે ધરણા કરીશું। છેલ્લા 4 દિવસ ગંગાનગર ફીડર અને છડિયાળી ફીડરમાં વીજ પ્રવાહ બંધ છે। સમય પૂરતા વોલ્ટેજ સાથે વીજળી આપવામાં આવતી નથી, પરંતુ વારંવાર ચેકિંગ લાવીને ખોટા દંડ ઉતારી કર્મચારીઓ ટાર્ગેટ પૂરા કરવા ખેડૂતોને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। મારું નામ હકાભાઈ ગોકળભાઈ ભરવાડ। અમારે ગંગાનગર ફીડરમાં લાઇટ 8 કલાક પૂરતી આવતી નથી અને 3 દીએ 4 દીએ લાઇટ આવે। ફોન કર્યો ને તો 10 ફોન કર્યો તો એક ફોન સાહેબ ઉપાડે, પછી એમ કે હાલો એમ અત્યારે મોકલવી છે, પણ કોઈ માણસો કામ કરવા આવતું નથી। અને સળિયાળી ફીડરમાં 3 દીથી હજી લાઇટ આવી નથી અને આ કોઈ ફોન નથી ઉપાડતા, કોઈ જવાબ નથી દેતા અમને। ગમે ત્યારે ફોન કર્યો ને કે આ આવે જ છે, કાં ઉપાડે કાં ન ઉપાડે, કાંઈ કે કોઈ માણસ હાજર છે નહીં, એટલે કોઈ આવતું નથી। થાંભલો 3 દીથી રોડમાં જ પીડ્યો તો હજુ પણ 2-3 વખત ફોન કરીને એમ કીધું કે થાંભલા છે ને અત્યારે અમારી ભાઈ કે થાંભલો હાજરમાં છે નહીં, તો થાંભલા વગર અમારે થાંભલો પણ રોડમાં જ પીડ્યો આડો, એટલે અમારે હાથે ખેડૂત લઈ જઈને હાથે ઊભો કરી દીધો। એટલે પછી અમને ફોન કર્યો કે અમે અમારી રીતે અમે થાંભલો ઊભો કરી દીધો, લાઇટ આપો, તો હજી અમને લાઇટ નથી આપી। લાઇટ આપે ને તો એમ કે ઉલાકાણ સંપત બળી ગયો, ઉલાકાણ બળી ગયો, કોઈને ફોન ઉપાડતા નથી। જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા।